સો હે ગાઈસ, સૌરાષ્ટ્ર જોવાર સાથે કેમ છો? મજામાં? તમે પણ બિલકુલ મજામાં છો? મેં પણ બિલકુલ મજામાં છું. ફિલહાલ અત્યારે વાગ્યા છે 9:10 વાગ્યા છે અને હું છું મારા કાકાના ઘરે છત પર. કેમ કે અહીંયા અમારા ગામમાં નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે. બહુ એટલે બહુ જ પ્રોબ્લેમ છે. અત્યારે નેટવર્ક શાયદ 4-5 મહિનાથી નેટવર્ક નથી આવતું. નેટવર્ક લોકો કહે છે કે નજીકનું જે ટાવર હતું એ બગડી ગયું છે. તો એની અમે ગામના યુવા મિત્રોએ ઘણી ફરિયાદો કરી છે, કમ્પ્લેન કરી છે, જે કંપનીવાળાઓને પણ કમ્પ્લેટ કરી છે. તો પણ હજી સુધી કોઈ સોલ્યુશન થયું નથી અને નેટવર્કની બહુ પ્રોબ્લેમ છે. એટલે મેં પણ અહીંયા ધાબા પર મારા યુટ્યુબમાં વિડીયો નહોતો અપલોડ થતો, એટલા માટે નેટવર્ક અહીંયા થોડું આવે છે, એટલા માટે અહીંયા આવ્યો હતો. અને આજના વ્લોગની શરૂઆત કંઈક આવી રીતે થાય છે. ગામડાનો વ્યૂ તમે જોઈ શકો છો. એકદમ મસ્ત વાતાવરણ છે. આજે વરસાદ, ઘણા દિવસથી વરસાદ ચાલુ હતો, પણ આજે થોડો તડકો દેખાઈ રહ્યો છે આપણને. અને આજનું વાતાવરણ પણ બહુ મસ્ત છે. અમારે પણ ખેતરમાં કામ છે, મારે પણ થોડું બચ્યું છે. તો થોડા મોડા થઈ જઈએ અને કામ કરી દઈશું પૂરું. તો વિચાર્યું કે બહુ ટાઈમથી બ્લોગ નથી કર્યો, તો આજથી રેગ્યુલર બ્લોગ નાખવાની કોશિશ કરીશ. તો તમે બ્લોગ જોતા રહેજો અને સપોર્ટ કરજો. બસ એટલું કહેવું છે. બાકી તો મારી લાઈફમાં બહુ સારા ડિસ્ટ્રેક્શન આવ્યા કરે છે, તો એવું ચાલ્યા કરે. એટલા માટે મેં આજથી એવું વિચાર્યું છે કે હવેથી કોઈ ડિસ્ટ્રેક્શન નહીં. બસ ડેલી એક બ્લોગ નાખવો એટલે નાખવો જ. બસ તમે જોતા રહેજો. હવેથી મેં ડેલી બ્લોગ નાખીશ અને ઇન્સ્ટા પર પણ રીલ્સ આવશે, બ્લોગની રીલ્સ આવશે, યા તો કોઈ અધર कंटेंट, कोई रिलेटेबल कंटेंट हो ऐसी कोई रील्स डालूँगा मैं. तो सपोर्ट करते रहना और मिलते हैं. आज के दिन में जो भी कुछ होता है वो मैं आपको दिखाऊंगा, कुछ गांव की लाइफ. तो बने रहे ब्लॉग में. बाकी तो हमें गुजराती हिंदी दोनों बोलता है ब्लॉग में. अब देखते रहे. तो मिलते हैं गाइस. ઘરે કે બધા લોકો ખેતરમાં જતા રહ્યા હતા તાળું મારીને ઘરે. તો મેં એક ટ્રીક અપનાવી હતી કે મેં ધાબા ઉપર અહીંયાથી ડાયરેક્ટ ચડ્યો હતો છોરની જેમ આ છત પર. નેટવર્ક યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે ગાઈસ મેં ડાયરેક્ટ આમ કે છોર કેવી રીતે આવીને ચડી જાય છે ડાયરેક્ટ પાછળથી ગમે ત્યાંથી જુગાડ કરીને, એવી રીતે મેં ચડ્યો હતો. મેં ક્યાંથી ચડ્યો હતો ધાબા પર મેં તમને બતાવું છું. તો આ છે સીડી, અહીંયાથી થોડું નીચે જવાનું છે. મેં તમને બતાવું, એક મિનિટ. અહીંયાથી જુઓ તમે ખેતરનો વ્યૂ. આ છે બધા, તમને આ વારડ દેખાય છે. થોડા ટાઈમમાં હવે લાગી જશે. અને તાળા બંધ છે અહીંયા. આ છે બાથરૂમ. મેં અહીંયાથી ચડ્યો હતો, તમને બતાવો. તો મેં એવી રીતે ચડ્યો હતો યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે, કેમ કે ઘરેથી નેટવર્ક નહોતું આવતું. તો હું તમને બતાવું અત્યારે કે મેં કેવી રીતે ચડ્યો હતો અહીંયાથી. ગાઈસ કેટલો રિસ્ક છે. અહીંયાથી ને અહીંયાથી કૂદવા જેવું લાગતું નહીં અહીંયા. આ ગાઈસ શું છે તમે કમેન્ટમાં બતાવો. મને તો ખબર છે, પણ તમે બતાવો કમેન્ટમાં કે આ કયું ફળ છે ત્યાં લાગેલું છે. એક મિનિટ, હું મોબાઈલ દેખો ગાઈસ. અહીંયાથી મેં ચડ્યો હતો ડાયરેક્ટ અહીંયા, અને ડાયરેક્ટ અહીંયાથી કૂદીને ડાયરેક્ટ ઉપર ગયો હતો. કેમ કે આગળ ઘરના દરવાજા બંધ હતા, બધા ખેતરમાં જતા રહ્યા હતા. તો મેં ડાયરેક્ટ જ ચડી ગયો નેટવર્ક માટે. તો બન્યા રહો વ્લોગમાં. આગળ તમને
बताऊँ બધું। सो गाइस अभी आ गए हैं घर पे और मस्त खाना बन गया है और अब खाना खाते हैं। ये देख सकते हो आप, मग की दाल और मकाई का रोटला। यह हमारे यहाँ का खाना है, बहुत ही टेस्टी है। तो खाना खाते उसके बाद खेत में जाएंगे तो आपको दिखाएंगे। सो है गैस, हमने खाना वाना खा लिया और अभी यहाँ पे जाते हैं। ये हमारा बैल और ये है खेत। यहाँ पे मम्मी कुछ काम कर रहे हैं। देखो देखो, ये कुछ काम कर रही है मम्मी। ये खेत पूरा खाली कर दिया अभी हमने। ये सिस्टर है, देखो कैसे कुछ खा रही है। तो अभी ना हमारी मोटर जो है बंद पड़ गई है, तो देखते हैं इसमें क्या प्रॉब्लम आई है। तो गाइस मैं आया था कुएं पे। ये हमारा कुआं है, इसी कुएं से हम पानी पीते हैं। खेत पे कुआं है, कुएं से पानी पीना तो थोड़ा अच्छा होता है, मतलब कि शुद्ध पानी आता है। जो बोरवेल में होता है ना, उसमें ज़्यादा जो रेत आती है वो पानी में आ जाती है, वो सब कुछ प्रॉब्लम होता है। कुएं में मतलब एकदम शुद्ध पानी होता है। और यहाँ पे जो ये वायर थे, ये वायर में थोड़ी प्रॉब्लम थी तो मैंने ठीक कर दिया। अभी देखते हैं मोटर चालू होती कि नहीं, घर जाके देखते हैं। कुआं घर से थोड़े दूर है तो ये कुआं है। ये हमारी बड़ी वाली मोटर है, जो 2 की मोटर है। ये खेत है, ये थोड़ा सा काम अभी बाकी है, वो मैंने सब कुछ ख़त्म कर दिया है। ये अभी बाकी है थोड़ा, तो बाद में करते हैं। अभी मोटर चालू हो रही कि नहीं देखते हैं पहले, फिर ये काम करेंगे।